ગુજરાતમાં નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદેસર જે વેચાણ વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદના એલજી હોસ્પિટલની સામે જે મેડિકલ સ્ટોર આવ્યો છે જ્યાં આગળ પોલીસનું જે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણી સાથે મણિનગર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે વાયજે રાઠોડ સાહેબ તેમની સાથે વાત કરીશું। રાઠોડ સાહેબ, કઈ રીતની કવાયત હાથ ધરવામાં આવી છે, કારણ કે સતત યુવાધન છે કે જે નશા તરફ અત્યારે વળી રહ્યો છે? તાજેતરમાં જે બનાવો બની રહ્યા છે તેના અનુસંધાને આજે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરાઓના સીધી સૂચના અને હુકમ અનુસાર સેક્ટર 2 સર છે અમારા જયપાલસિંહ રાઠોડ સાહેબે એમને હુકમ કરેલ છે, જે અનુસંધાને ડીસીપી શ્રી ગઢવી સાહેબ તેમજ એસીપી શ્રી ગોહિલ સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ આજરોજ ઝોન 6 વિસ્તારમાં નશાકારક જે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાય છે તે બાબતેનું ઝોન 6 વિસ્તારમાં એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે, જેમાં ઝોન 6ના તમામ પોલીસ સ્ટેશનમાં ચેકિંગ કરવામાં આવશે। આ બાબતે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચેકિંગ દરમિયાન ખાસ તો મેડિકલ ધારકો પોતાના આર્થિક ફાયદા સારું પ્રિસ્ક્રિપ્શન વગર જે પ્રતિબંધિત દવાઓ નશાકારક તરીકે વાપરી શકાય તેવી સિરપ તેમજ ટેબ્લેટ વેચતા હોય છે તેની ચેકિંગ કરવામાં આવી રહેલ છે। એ દરમિયાન ચેકિંગમાં મુખ્યત્વે તો એમનો સ્ટોક રજિસ્ટર પ્રમાણે ફિઝિકલ સ્ટોક છે કે કેમ તે ચેક કરાઈ રહ્યું છે। ડ્રગ ઇન્સ્પેક્ટરને જાણ કરી અને સાથે રાખવામાં આવી રહ્યા છે। આ બાબતે જો કોઈપણ વિસંગતતા જણાઈ આવશે તો એનડીપીએસ એક્ટ હેઠળ જે તે કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને મેડિકલ ધારકનું લાયસન્સને સસ્પેન્ડ તેમજ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તો આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ મેડિકલમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે મેડિકલ સ્ટોરના જે માલિક છે તેમની સાથે વાત કરીશું। સર, અત્યારે પોલીસ દ્વારા અહીં આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઘણી વખત જોવા મળતું હોય છે કે જે ગ્રાહક હોય છે જે પ્રિસ્ક્રિપ્શન વગર અહીં આગળ દવા લેવા માટે આવતો હોય છે, ત્યારે તમે કઈ રીતે ટેકલ કરતા હો છો? અમુક દવાઓ જેવી કે નશાકારક કે નશામાં ઉપયોગ થઈ શકે એવી દવાઓ અમે પ્રિસ્ક્રિપ્શન વગર આપતા જ નથી અને ખાસ એમને પ્રિસ્ક્રિપ્શન ચાલુ તારીખનું ડિમાન્ડ કરીએ છીએ અને ના હોય તો અમે એમને સપ્લાય આપતા નથી। અને જો પ્રિસ્ક્રિપ્શન હોય તો સપ્લાય આપી અને સપ્લાયનો સ્ટેમ્પ મારીએ છીએ, જેથી કરીને એ પ્રિસ્ક્રિપ્શનનો બીજી વખત ફરી દુરુપયોગ ન કરે એની ખાસ કાળજી રાખીએ છીએ। મેડિકલ વેપારી દ્વારા પણ ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવે છે કે જેટલા પણ ગ્રાહકો અહીંયા આગળ આવતા હોય છે ને જે દવા પ્રિસ્ક્રિપ્શનમાં એમનો સિક્કો પણ મારવામાં આવે છે, કારણ કે જે દવાઓ જે નશાકારક હોય છે એનો વારંવાર ઉપયોગ ન થાય તેના માટે અહીંયા આગળ સ્ટેમ્પ પણ કરવામાં આવે છે। પરંતુ જે રીતે સતત યુવાધન જે નશામાં બરબાદ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ઝોન 6 દ્વારા અત્યારે મેડિકલ સ્ટોરમાં સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।